નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 8 મે 2026 ને આ છે આપણે ચણાના તાજા બજાર ભાવ જાણીશું। અત્યારે મિત્રો ચણાની બજારમાં કોઈ મૂવમેન્ટ જણાઈ રહી નથી। 1050 આસપાસ એવરેજ બજાર ટકેલી છે, પરંતુ 5-4 માર્કેટ યાર્ડમાં આજે તેના કરતાં વધુ ભાવ જોવા મળી રહ્યા છે। એટલે કે વધઘટ સાથે વેપાર આજે ખાસ તો અમુક માર્કેટ યાર્ડમાં દેખાઈ રહ્યો છે। બાકી એવરેજ સ્થિર બજાર ચાલી રહી છે। ચણાની બજારમાં સામાન્ય વધઘટ દેખાઈ રહી છે। હમણાં કોઈ તેજી આવે ચણામાં તેવી હાલ શક્યતાઓ જણાઈ રહી નથી। જ્યારે સફેદ એટલે કે કાબુલી ચણાના ભાવ મિત્રો કન્ટિન્યુ 1700 આસપાસ ચાલી રહ્યા છે, તે મુજબના ચાલ્યા કરશે। તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર ચણાના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજે આપણે ચણાના ભાવ જોઈએ તો મોડાસા 1030 થી 1050 રૂપિયા, મેદડા 900 થી 1030 રૂપિયા, મોરબી 1000 થી 1060 રૂપિયા, ખેડબ્રહ્મા 950 થી 1010 રૂપિયા, થ્રોલ 860 થી 1032 રૂપિયા, સમી 1045 થી 1045 રૂપિયા, હળવદ 1000 થી 1062 રૂપિયા, બોટાદ 950 થી 1056 રૂપિયા, સાવરકુંડલા 1010 થી 1081 રૂપિયા, ધંધુકા 1040 થી 1069 રૂપિયા, ઈડર 900 થી 950 રૂપિયા, અમરેલી 950 થી 1060 રૂપિયા, કોડીનાર 900 થી 1051 રૂપિયા, રાજકોટ 980 થી 1080 રૂપિયા, જામજોધપુર 1000 થી 1055 રૂપિયા, ખંભાત 950 થી 1080 રૂપિયા, પાટણ 934 થી 934 રૂપિયા, પોરબંદર 985 થી 1015 રૂપિયા, બાબરા 1038 થી 1062 રૂપિયા, જેતપુર 1000 થી 1071 રૂપિયા, વિસાવદર 980 થી 1052 રૂપિયા, હારીજ 1040 થી 1055 રૂપિયા, પાલનપુર 1011 થી 1011 રૂપિયા, જસદણ 1010 થી 1067 રૂપિયા, બાવળા 1021 થી 1027 રૂપિયા, જૂનાગઢ 900 થી 1063 રૂપિયા, હિંમતનગર 895 થી 1011 રૂપિયા, વાંકાનેર 900 થી 1042 રૂપિયા, માણસા 850 થી 1043 રૂપિયા, વેરાવળ 971 થી 1051 રૂપિયા, જામખંભાળિયા 970 થી 1049 રૂપિયા, ભાવનગર 880 થી 1071 રૂપિયા, વિજાપુર 1311 થી 1311 રૂપિયા, દાહોદ 1070 થી 1080 રૂપિયા, વિસનગર 821 થી 1000 રૂપિયા, ધારી 922 થી 1045 રૂપિયા, ગોંડલ 1021 થી 1076 રૂપિયા અને જામનગર 990 થી 1091 રૂપિયા।